હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘઉંના લોટના પરાઠા બનાવશું. તેના માટે 1 વાટકી ઘઉંનો લોટ, અડધી ચમચી મીઠું, અડધી ચમચી જીરું, 5 ચમચી અજમો લેવાનો છે. ત્યારબાદ તેમાં 5 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હિંગ, 1 ચમચી લાલ મરચું પાવડર તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, 5 ચમચી ઓરેગાનો અને 3 ચમચી તેલ અથવા તો બટર પણ તમે લઈ શકો છો. હવે આ બધો મસાલો આપણે પ્રોપર મિક્સ કરવાનો છે. બધો મસાલો બરાબર મિક્સ થાય એટલે લોટમાં પાણી નાખતા જશું અને ધીમે ધીમે લોટ આપણે બાંધતા જશું. ત્યાર પછી લોટમાં 1 ચમચી પાણી નાખી એકદમ લોટને સ્મૂથ બનાવી લેશું અને 15થી 20 મિનિટ આપણે લોટને રેસ્ટ આપીશું. 15 મિનિટ થાય એટલે પરોઠા આપણે ટ્રાયંગલ અથવા તો ગોળ શેપના વણી લેવાના છે. આ રીતે આપણે પરોઠાને થોડું વણી તેમાં લીલી કોથમરી, થોડા તલ, અડધી ચમચી જેવું ઘી નાખવાનું છે અને તેના ઉપર થોડો કોરો લોટ નાખીને આ રીતે પાછું પેક કરી આપણે પરોઠાને ગોળ વણી લેવાનું છે. આ પરોઠા તમે તમારી મનપસંદ શેપના બનાવી શકો છો. તમે ટ્રાયંગલ પણ બનાવી શકો છો અને ગોળ પણ બનાવી શકો છો. આપણે અહીં ગોળ પરોઠું વણ્યું છે. આ પરોઠા આપણે થેપલા જેવા મીડિયમ સાઇઝના વણવાના છે. તો તૈયાર છે શેકવા માટે પરોઠું. આપણે ગરમ લોઢીમાં આ રીતે પરોઠું શેકવા માટે મૂકી દઈશું અને બંને બાજુથી આપણે તેને ગુલાબી શેકી અને ઘી સાથે શેકી લેવાના છે. આ રીતે મીડિયમ તાપે આપણે પરોઠાને બંને બાજુ ગુલાબી શેકી લેવાના છે. આ પરાઠા તમે બટર, ઘી અથવા તેલ સાથે બનાવી શકો છો. આ પરાઠા ચા સાથે, શાક સાથે, ચટણી અથવા અચાર સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો પરાઠા બંને બાજુ શેકાઈને રેડી થઈ ગયું છે. તો તેને એક ડીશમાં સર્વ કરી લઈએ. આ જ રીતે બધા જ પરાઠા આપણે બંને બાજુ ઘી અથવા તેલમાં શેકીને રેડી કરી દેવાના છે. આ પરાઠા બાળકોને લંચ બોક્સમાં તમે બટાકાની સૂકી ભાજી, મુરબ્બા સાથે તમે આપી શકો છો. આ પરાઠા આપણે અહીં કાકડી અને કેરીના અચાર સાથે સર્વ કર્યું છે. તમે આ પરાઠા લસણ મરચાંની ચટણી સાથે, ચા સાથે પણ એન્જોય કરી શકો છો. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી બનાવજો. ખાવામાં સુપર સોફ્ટ અને ખૂબ જ યમી આ પરાઠા. બનાવવાનો સમય પણ ખૂબ જ ઓછો લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ પરાઠા તમે ટ્રાવેલિંગમાં પણ ઉપયોગ કરી શકો છો. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.